સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજરોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી પ્રક્રિયા તંત્ર દ્વારા હાથ ધરાઈ હતી. ઉમેદવારોની ઉપસ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ફોર્મ ચકાસણી દરમિયાન ભાજપ દ્વારા કેટલાક વાંધાઓ કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મમાં ઉઠાવવામાં આવ્યા હતા. ફોર્મ ચકાસણી કાર્ય દરમિયાન ઉમેદવારો ઉપરાંત પાર્ટીના સંગઠન હોદ્દેદારોની સતત હાજરી રહી હતી. ઉમેદવાર સિવાય નથી જવાનું. ઉમેદવાર સિવાય નથી જવાનું. લાલભાઈ બોલો. લાલભાઈ તમારી પાસે ખોટું જ હોય વકીલ છે એટલે જ વકીલનો દાખલો અમારે બેને તો આમ તો શિક્ષણ સમિતિ હારે જ છે અને બીજી આમે મારા ભાઈ ભારતીય જનતા પાર્ટીએ મેં જે ફોર્મ રજૂ કરેલું એમાં ઓબીસીનો દાખલો રજૂ કરેલો. એ દાખલો ખોટો છે એવા વાંધા એ લોકોએ રજૂ કરેલા, જેની અંદર ચૂંટણી નિરીક્ષક સાહેબે એમના વાંધા પહેલાં એવું કીધું કે ભાઈ તમે જે આ વાંધા લ્યો છો એ સાબિત તમે કરો. જે વસ્તુ માટે થઈને શહેર પ્રમુખ એમના મહામંત્રીને આવવું પડ્યું, તાત્કાલિક દોડી આવ્યા. તે ઉપરાંત તેમની લીગલની આખી ટીમ અહીંયા હાજર રહી. તેમ છતાંય તે જે દાખલો હતો એ સાચો હતો, જેની ખરાઈ કરી અને મારું ફોર્મ જે ભરવામાં આવેલું પિછલા વોર્ડ 6 નંબરના વોર્ડમાંથી તે મંજૂર કરવામાં આવેલ છે.